રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં આગના કારણે તો 27 લોકો આની અંદર જીવતા ભરતું થયા જ હતા, પરંતુ તે 27 લોકો કે જેમને આની અંદર જીવ ગુમાયા તેના પરિવારના લોકો હવે આઘાતમાં ક્યાંક તેમના પરિવારના સભ્યો છે તે પણ આની અંદર મોતને ભેટી રહ્યા છે। ત્યારે હજી પણ જે આ મૃદુ અને સંવેદનશીલ કહેવાતી સરકાર છે તે કેમ સંવેદનશીલ નથી બનતી? આવી ઢીલી સરકાર તપાસમાં પણ ઢીલાસ રાખી રહી હોય તેવા આક્ષેપ અત્યારે હાલ ટીઆરપી ગેમ ઝોન કાંડને લઈને સરકાર ઉપર કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ બાબતને લઈને કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કે જે છેલ્લા 2 દિવસથી રાજકોટ ખાતે જે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે અને તે આ બાબતને લઈને કોઈ નોન કરપ્ટેડ અધિકારીને આ તપાસ સોંપવામાં આવે તેવી માંગ છે તે કરી રહ્યા છે। રાજકોટના જે આ પરિવારના સભ્યો કે જે આની અંદર 27 જણા ભરતું થયા તે પરિવારના સભ્યો પણ આ માંગ છે તે ઉઠાવી રહ્યા છે। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મુદ્દે હવે કોંગ્રેસ મેદાને ઉતર્યું છે અને કોંગ્રેસ દ્વારા ટીઆરપી ગેમ ઝોન મામલે ઉપવાસ આંદોલન છે તે શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે આ ઉપવાસ આંદોલનમાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે તે પણ જોડાયા છે અને તેમને જે માંગ કરી છે અને તે આક્ષેપો છે તે સરકાર ઉપર કરવામાં આવેલા છે કે જે એસઆઈટીની રચના કરવામાં આવી અને એ એસઆઈટીના વડા જે સુભાષ ત્રિવેદી છે તેમને સરકારે માત્ર સ્પેશિયલ ભીનું સંકેલવા માટે જ આ એસઆઈટીના વડા બનાવ્યા હોય તેવા આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે। સાથે સાથે જિગ્નેશ મેવાણીનું કહેવું હતું કે મોરબી પુલ દુર્ઘટના હોય કે પછી લઠ્ઠાકાંડ હોય તેની તપાસ અત્યાર સુધીમાં કોઈ પણ કેબિનેટ મંત્રી કે આઈએસ આઈપીએસ અધિકારી સુધી પહોંચી નથી, જેથી આવા જે ઘટનાઓ બનતી હોય છે તેમાં સુભાષ ત્રિવેદી જેવા અધિકારીઓને ના રાખવા જોઈએ। નીલદીપ રાય હોય કે સુજાતા મજમુદાર છે કે સુધા પાંડે છે જેવા પ્રામાણિક અને મજબૂત અધિકારી હોય તેમને આ તપાસ છે જે સોંપવામાં આવે તેવી માંગ છે કે જે જિગ્નેશ મેવાણી અને ત્યાં જે પરિવારો ઉપવાસ આંદોલન ઉપર બેઠેલા છે તે લોકો દ્વારા કરવામાં આવી રહી છે। સાથે સાથે વધુમાં જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે જે પીડિત પરિવાર છે તેમને માત્ર જે 4 લાખ રૂપિયા જે આપવામાં આવ્યા છે તેની બદલે આ પરિવારને 1-1 કરોડની સહાય છે તે આપવામાં આવે। આ સાથે જ 1.5 થી 2 વર્ષમાં જે આ ટ્રાયલ પૂરી થઈ જાય અને પીડિતોના પરિવારને ન્યાય મળે તેના માટે તે આ ઉપવાસ આંદોલન જે શરૂ કરવામાં આવ્યા છે। ખાસ કરીને કહી શકાય કે જિગ્નેશ મેવાણી દ્વારા ત્યાંના જે પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતના હતા વિજય રૂપાણી અને જે વજુભાઈ વાળા છે તેમની ઉપર પણ આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે। તે પણ માંગ જે કરવામાં આવી છે કે જે વિજય રૂપાણી અને વજુભાઈ વાળા છે એસીબી દ્વારા તેમની સંપત્તિ છે તેની પણ તપાસ કરવામાં આવે, કારણ કે ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ સર્જાયો તેમાં અધિકારીઓ સાથે સાથે નેતાઓની બી મિલીભગત હોવાની જે તપાસમાં અત્યાર સુધીમાં જે સામે આવેલું છે તે સ્પષ્ટપણે દેખાય છે। ત્યારે આ અધિકારીઓ કે જે નેતાઓ છે તે કોઈ પણ અધિકારી કે નેતાને હજી સુધી આ તપાસમાં પૂછપરછ કરવામાં બોલાવવામાં નથી આવ્યા। વધુમાં જિગ્નેશ મેવાણી કહી રહ્યા છે કે બિનછાનિધિ પાની કે જેઓ ભૂતકાળમાં રાજકોટના મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે તેમના સમયગાળામાં જ આ ટીઆરપી ગેમ ઝોન ચાલતું હતું, ત્યારે તેમને જ અગ્નિકાંડની તપાસ કમિટીમાં મૂકવામાં આવ્યા છે। જેનો મતલબ એ થયો કે ખીડની જે તપાસ છે તે બિલાડીને સોંપવામાં આવી છે, એટલે કે જે ખીડની રખેવાળી બિલાડી કરી રહી છે અને સરકાર એવું માને છે કે તેમને આ તપાસ કમિટીમાં રાખવાથી આનું જે સત્ય છે જે હકીકત છે તે બહાર આવે તેવું માની રહી છે, પરંતુ કોઈ જ કાળે આની અંદર જે હકીકત છે તે બહાર આવે અને જે પીડિત પરિવાર છે તેને ન્યાય મળે તેવું નથી લાગી રહ્યું। આવો સ્પષ્ટ આક્ષેપ જિગ્નેશ મેવાણી છે તે કરી રહ્યા છે। ત્યારે હાલ તો જે રીતે તપાસ કરવામાં આવી રહી છે, જે નેતાઓના નામ બહાર આવ્યા, કોર્પોરેટરના નામ બહાર આવ્યા, પરંતુ ત્યારબાદ તે લોકોને હજી સુધી ક્યાંય પૂછપરછ માટે બોલાવવામાં નથી આવ્યા। ત્યારે તેને જ લઈને હવે જે પીડિત પરિવાર છે તે પીડિત પરિવાર ક્યાંક ન્યાયની આશા સાથે જોઈ રહ્યો છે કે આ તમામ લોકોને સજા મળે અને તે પરિવારને ન્યાય મળે, પરંતુ આ ન્યાય જો ઢીલી નીતિથી લેવાનો હોય તો એ પરિવારને જે પીડિત પરિવાર છે તે લોકોને સ્વીકાર્ય નથી, કારણ કે તે પીડિત પરિવાર એ જ માંગ કરી રહ્યું છે કે આ તમામ આરોપીઓને વહેલામાં વહેલી તકે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર આનો ટ્રાયલ છે તે ચાલવો જોઈએ અને આની અંદર અન્ય જે ઉચ્ચ અધિકારીઓ છે કે જે હજી સુધી તેમના સુધી જે સરકારની તપાસ પહોંચી નથી તે પહોંચાડવામાં આવે, તેમને જેલના સળિયા પાછળ મોકલવામાં આવે અને જે નેતાઓના નામ સામે આવી રહ્યા છે તે નેતાઓને પણ જેલના સળિયા પાછળ મોકલવામાં આવે। આ માંગ પીડિત પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે હાલ તો જે પ્રમાણે ત્યાં ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે ત્યારે જિગ્નેશ મેવાણી દ્વારા અનેક આક્ષેપ છે કે જે સરકાર ઉપર કરવામાં આવ્યા છે। ત્યારે વધુમાં જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે તે સાંભળીએ।
એ આજે ઉપવાસ આંદોલનનો બીજો દિવસ છે અને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આટલી ભયંકર ઘટના આખા ગુજરાતના લોકો હચમચી ગયા છે. એ બાદ પણ વિજય રૂપાણી 156 ધારાસભ્યો, 25 સાંસદ સભ્યો, CR પાટીલ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કોઈ આ પીડિત પરિવારની અત્યારે પડખે નથી. એક ફોર્માલિટી પૂરતી ACB અને SITની તપાસ આદરી છે, એમાં પણ ડિંડક ચાલી રહ્યું છે. એવરી ડે રાજકોટના છાપા એક્સપોઝ કરે છે આ SITની તપાસને, અને છતાં લીપાપોતી સિવાય કશું જ કરવા માગતા નથી. અમે સતત કહી રહ્યા છીએ કે ભાઈ સુધા પાંડે, નીલપ્રીત રાય, સુજાતા મજમુદાર આવા નોન કરપ્ટ અધિકારી, આવા મજબૂત અને બાહોશ IPS અધિકારીને તે તપાસ ટીમમાં લો તો તપાસ એના એન્ડ સુધી, તાર્કિક અંજામ સુધી પહોંચે અને પીડિતોને ન્યાય મળે. આટલું પણ રાજ્યની સરકારને પોલીસ કરવા માગતી ના હોય તો એનો મતલબ એમ કે આ લોકો બહુ અલગ પ્રકારના સત્તાના ઘમંડમાં જીવી રહ્યા છે. અત્યારે 45 ડિગ્રીની ગરમીમાં તમને પત્રકાર તરીકે રિપોર્ટિંગ કરવાનું કે મને આંદોલન કરવાનું મન ના થાય તો 3000 ડિગ્રીની આગમાં જે માસૂમ બચ્ચાઓ હોમાયા, એ કેવી પરિસ્થિતિમાં કેવું દ્રશ્ય સર્જાયું હશે. અને આજે એક અમારા મંચ ઉપર ગઈકાલે ઉપવાસના મંચ ઉપર જે પીડિત પરિવાર હતા, જેમનો દીકરો એમણે ગુમાવેલો, એના પિતાનું પણ આજે અવસાન થયું છે. એટલે આ બધી ઘટનાઓ જોઈને રાજ્યની સરકારે જે પ્રકારની સંવેદના બતાવવી જોઈએ, જે પ્રમાણે પ્રોએક્ટિવનેસ બતાવવી જોઈએ કે બોલો પીડિત પરિવારોને સામેથી પૂછવું જોઈએ, બોલો તમારી શું માગણી છે. મુખ્યમંત્રી આપણા બીજા રાજ્યના પીડિતોને જે 5 લાખનું વળતર ચૂકવે, અહીંયા 4 લાખનું વળતર આપે. ટ્રાયલ કેટલા સમયમાં પૂરી થશે, કશી જ બાંહેધરી નહીં. મોરબી કાંડમાં ભાંગરો વટાઈ ગયો, તક્ષશિલા કાંડમાં પણ એવું, શ્રેય હોસ્પિટલ કાંડમાં એવું, વડોદરાના હરણી કાંડમાં એવું. એટલીસ્ટ અગ્નિકાંડમાં આવું ના થાય અને દરેક પીડિત પરિવારોને ન્યાય મળે, એના માટેની લડત, એના માટેનું અમારું આ આંદોલન છે. એટલે આપના માધ્યમથી સમગ્ર રાજકોટ શહેરના નાગરિકોનો પણ અપીલ કરીએ છીએ કે આવો, આ તમામ લોકોનો મંચ છે, આવો બધા સાથે મળીને પીડિતોનો ન્યાય અપાવીએ. ત્યારે TRP ગેમ ઝોનને લઈને SITની જે તપાસ ચાલી રહી છે તે તપાસમાં તમને કેટલો ભરોસો છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.